અમદાવાદ એરપોર્ટ ખાતે જે મંત્રીઓએ પોતાના મત વિસ્તારની અંદર હતા, પોતાના પ્રભારી ક્ષેત્રના જિલ્લાની અંદર હતા, એ તમામને એરપોર્ટ અને ગાંધીનગરની આસપાસ રહેવા માટે મંત્રીઓ તમામ અચાનક ગાંધીનગર પહોંચી ચૂક્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાત વચ્ચે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એરપોર્ટ પર યોજાઈ શકે છે મોટી બેઠક। તમામ મંત્રી પોતાના મત વિસ્તારથી ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે। વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાત વચ્ચે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર એક મોટી બેઠક યોજી શકે છે। જી હા, વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાત વચ્ચે આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં એરપોર્ટ પર યોજાઈ શકે છે મોટી બેઠક। તમામ મંત્રી પોતાના મત વિસ્તારથી ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। કાર્યક્રમ બાદ મંત્રીમંડળ સાથે વડાપ્રધાન મોદી છે તે મુલાકાત કરશે। પીએમ મોદી હાલ ત્યારે ગુજરાત પ્રવાસે છે। સાણંદની અંદર ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું તેઓએ ઉદ્ઘાટન કર્યું છે, પરંતુ આ ઉદ્ઘાટનની એ જનસભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યના તમામ મંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। પ્રદીપ, તમામ મંત્રીઓ અત્યારે ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને જેવી જ સાણંદ ખાતેની એ જનસભા પૂર્ણ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાં તમામ મંત્રીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરે તેવી અત્યારે શક્યતાઓ છે। બિલકુલ ઉમંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત સાણંદની મુલાકાતે આવ્યા છે અને હાલ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી જે કેન્દ્રીય કૃષિ મંત્રી સહિતના તમામ મંત્રીઓએ ગુજરાતની અંદર સુપર અલ્નીનોની વાત કરી રહ્યા હતા અને સુપર અલ્નીનોની વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 48 કલાકની અંદર જે વરસાદ પડ્યો કે જેમાં કેટલાક તાલુકાઓની અંદર એ લગભગ 10 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે અને આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાતે છે અને સાથે જ અમદાવાદ એરપોર્ટ ખાતે જે મંત્રીઓએ પોતાના મત વિસ્તારની અંદર હતા, પોતાના પ્રભારી ક્ષેત્રના જિલ્લાની અંદર હતા, એ તમામને એરપોર્ટ અને ગાંધીનગરની આસપાસ રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળના તમામ પ્રધાનોની સાથે બેઠક કરે તેવી શક્યતાઓ છે કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના તમામ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ એ તમામ હાલ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે। જેવો જ સાણંદનો સેમિકન્ડક્ટર પ્લાન્ટના એ લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ થાય, સભા બાદ જ્યારે તેઓ પરત એ અમદાવાદ એરપોર્ટ ખાતે ફરશે, એ દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળે તેવી પૂરેપૂરી સંભાવના હાલ દેખાઈ રહી છે, કેમ કે મંત્રીઓ તમામ અચાનક ગાંધીનગર પહોંચી ચૂક્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે અને આ બેઠકની અંદર ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાઓ થશે। સાથે જ છેલ્લા કેટલાક સમયથી ચાલતા ખેડૂત આંદોલનને લઈને પણ ચર્ચા થાય તેવી સંભવત શક્યતાઓ છે। વરસાદની સ્થિતિને લઈને પણ બેઠક થાય અને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર હજી તો એ ચૂંટણીની વાર છે, પરંતુ એ પહેલા પણ ગુજરાતની ચૂંટણી સંબંધે મહત્વપૂર્ણ ચર્ચાઓ થાય એ તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। ઉમંગ, જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।